કહેવાય. અને પછી મોડા કરીએ એ રાક્ષસી સ્નાન કહેવાય. રાત્રે 11 વાગ્યા પછી ખાઈએ કે નાહીએ તો પણ એ રાક્ષસી સ્નાન કહેવાય, એ રાક્ષસી ભોજન કહેવાય. અત્યારે છોકરા બગડે છે એનું કારણ શું? એક તો મોડા ઉઠે, રાતે મોડા હોઈએ, મોડા નાસ્તા કરે, પૂરી ગમે તે ખાય, તામસી વસ્તુઓ ખાય, કેટલી બગડે છે. પેપરમાં ટીવીમાં જે કિસ્સાઓ જે બને છે એનું કારણ અનુશાસન નથી. જેટલું આપણા વખતમાં આટલું બધું તો આટલી હદે તો નહોતું થતું, એનું કારણ અનુશાસન હતું. આજે અનુશાસન નથી. મોડા ઊંઘવાનું, મોડા ઉઠવાનું, જે તે ખાવાનું, પછી ત્યાગ કઈ રીતે કરી શકે? એને જીવનમાં એને એ વસ્તુ જ દેખાય. બ્રાહ્મ મુહૂર્તનું સ્નાન મેં આગળ પણ ચર્ચા કરી હતી કે બને ત્યાં સુધી બ્રાહ્મ મુહૂર્તમાં વહેલી કરોડમાં સ્નાન કરવાથી આરોગ્યની દ્રષ્ટિએ પણ સારું. રાતે વહેલા જે સુઈ વહેલા, આપણે સુભાષિત આવતું હતું, રાતે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમોળ રહે શરીર. સૂર્ય સામે દાતણ કરવાથી, બ્રશ કરવાથી સૂર્યનારાયણ શ્રાપ. વિચારો કે રાજકારી નોકરી કરતો હોય એની છૂટ છે. જે માણસ બાળ બચ્ચાના માટે રાજકારી નોકરી કરતો હોય એના માટે છૂટ છે, બધાના માટે નથી. શાસ્ત્રકારોએ કેટલીક છૂટછાટ મૂકી છે, બધાના માટે નથી. ભરતજી બ્રાહ્મણનું સ્નાન કરે છે, કેળ પૂજનમાં ઉભા રહી ધ્યાન કરે છે ને ગાયત્રી મંત્રનો જપ કરતા સૂર્યનારાયણને અર્ઘ આપે છે. ગાયત્રી મંત્ર જે ના કરે એ સાધુ બ્રાહ્મણને દાન લેવાનો, કોઈના ત્યાં ભોજન કરવાનો અધિકાર નથી. ગાયત્રી મંત્ર કરવો જ જોઈએ. પ્રાણનો મંત્ર છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. છેલ્લે યજ્ઞ પૂરો થાય એટલે ગાયત્રી મંત્રમાં બોલે સુકામયા વેદ માતા પ્રચોદયંતા પાવમાની દિજાનમ આયુઃ પ્રાણઃ પ્રજા પશું કીર્તિ કવિણં બ્રહ્મવર્ચસ મયા તત્વા રજત બ્રહ્મલોકમ. મંત્ર તારક મંત્ર છે એટલે મંત્ર બોલવો છે. એ મંત્ર એક ગાયત્રી નથી, રામ ગાયત્રી બી છે. ઓમ દાસદાય વિદ્મહે સીતાવલ્લભાય ધીમહિ તન્નો રામ પ્રચોદયાત્. શિવ ગાયત્રી છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત્. તમે તે રૂપે મરતી વેળે તો છેલ્લે ગાયત્રી સંભળાવી પડે માણસને. છેલ્લી વેળાની ગાયત્રી એમ કે છે તોરલ, કે છે જેસલને કહે છે કે છેલ્લી વેળાની ગાયત્રી સાંભળી લો. છેલ્લી વેળાની ગાયત્રી મંત્ર બળ આપે છે આપણને. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સુ વેદ પ્રકાશા. શબરીના મંત્રમાં તાકાત હતી. જનાબાઈના છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હતો. એ છાણા થાપતી હતી ને, વિઠ્ઠલ વિઠ્ઠલ બોલી છાણા થાપતી હતી. હવે એના છાણા ચોરી ગયા. રાજ દરબારમાં જે ફરિયાદ કરી કે મારા છાણા કોઈ ચોરી ગયું. એ કે તારા છાણા રાજા કે કેવી રીતે શોધી કાઢવા? કે મારા છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો છે. એ મંત્રનું બળ છે. આજે પણ પ્રદેશમાં પ્રયોગો થયા છે. મંત્ર દ્વારા ઘણા બધા કાર્યો થઈ શકે છે. મંત્ર બોલતા બોલતા ગાય જો હોય ને એ દૂધ સારું આપે. મંત્ર બોલતા બોલતા આપણે કોઈ સત્કાર્ય કરીએ તો એનું રિઝલ્ટ સારું મળે છે. પ્રાણીઓ પર વનસ્પતિઓ પર પણ મંત્રની અસર થાય છે. ભરતજી એકલા તપ કરવા ગયા છે. સૂર્યનારાયણ છે બુદ્ધિનો દેવતા અને આરોગ્યનો દેવતા. જેની જન્મકુંડળીમાં સૂર્ય બગડેલો હોય ને એનું આરોગ્ય સારું ના રહે, એની તંદુરસ્તી સારી નહીં રહે. એટલે જ્યોતિષકારો એને સૂર્યના જપ કરવાનું છે કે ભાઈ સૂર્યનું નંગ પહેરો. જપનું ફળ મળે. નંગ પહેરવાનું ફળ તો ખબર નથી મળે, પણ જપનું ફળ મળે ચોક્કસ છે. જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય. સૂર્યનારાયણથી તન શુદ્ધ થાય અને મન પણ શુદ્ધ થાય છે અને એ રોગી ના થાય. કારણ કે સૂર્યના અનંત કર છે આપણા ઉપર.
સૂર્ય આ 5-6 દાડા આપણે સૂર્ય તડકો નતો જોયો, કેવી આપણે આખું વ્યાકુળ થઈ ગયા હતા, અને તડકો આવે કેટલું સરસ લાગ્યું. સૂર્યનારાયણ આરોગ્યનું દેવ છે. તો કે છે સૂર્યને અર્ઘ આપવાનું, સૂર્યને જળ ચડાવવાનું. રાત્રે 11 વાગ્યા પછીનો કાળ રાક્ષસ કાળ ગણાય. આવા કાળે ભોજન પણ ન થાય. ઈશ્વરની મર્યાદા સૂર્ય, ચંદ્ર અને સમુદ્ર કદી છોડતા નથી, એની મર્યાદામાં જ રહે છે. ઉદા સૂર્ય આગો પાછો થાય, 2-2.5 કલાક લેટ આવ્યો, ચંદ્ર 2-2.5 કલાક લેટ આવ્યો, સમુદ્ર ગમે ત્યાં ભાગવા માંડ્યો. આવે સુનામી ને કોઈ વાર આવી જાય ક્યારેક, પણ એની મર્યાદા નથી છોડતો, એટલે તંદુરસ્ત છે, એટલે એની પૂજા થાય છે. આપણે મર્યાદા તોડી દઈએ છીએ એટલે આપણે તંદુરસ્ત નથી. ભરતજી પ્રાર્થના કરે છે સૂર્યનારાયણને, મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહીં. ભગવાનના તેજોમય સ્વરૂપનું હું ચિંતન કરું છું. આખરે દરેક ધર્મમાં ભગવાનના સ્વરૂપને તેજ વાળું કહ્યું છે, પ્રકાશ વાળું. ઇસ્લામમાં એને નૂર કહ્યું, ઇસ્લામમાં એને નૂર કહ્યું, આપણે એને પ્રકાશ કહ્યો. આપણે કહીએ ઉપનિષદમાં સતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોમાં અમૃતમ ગમય, ઓમ શાંતિ શાંતિ શાંતિ. કઈ વખત શાંતિ બોલીએ? કેમ? આથી વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થઈએ એટલે આપણે 3 વખત શાંતિ 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 બોલીએ છીએ. ત્રિગુણાત્મક અવસ્થામાં જતું રહેવાનું છે રજોગુણ, તમોગુણ અને સત્વગુણથી પર. સજાનંદ સ્વામી, રામ, કૃષ્ણ આ બધા ત્રિગુણાતીત હતા. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ, ડોગરીજી બાપા, આ બધાને આપણે ત્રિગુણાત્મક કક્ષામાં આવેલા કહી શકીએ. 3 ગુણોથી પર સ્થિતિ આવી જાય એ ત્રિગુણાતીત કહેવાય. સુખદેવજી રાજર્ષિની વર્ણન કરે છે. તે પછી ભરતજી દ્વારકાધીશની માનસી સેવા કરે છે. સવારમાં ઉઠીને માની લો કે આપણની તબિયત સારી ન હોય, મૂડ સારો ન હોય, અને વિવાહ કારણે આપણે ભગવાનનું પૂજન કરવું હોય, નાહી શકાય એવી સ્થિતિ ન હોય, તો મનથી સ્નાન કરીને પણ ભજન કરો, એની મૂર્તિને યાદ કરો. મનથી માનસિક સ્નાન, એનો ક્યાં પૈસા દે? મનથી બધું ધરાવવાનું ભગવાનને, તો સંઘાર સજવાના મનથી જ ને, એમાં ક્યાં પૈસા દે? એક માન્યો હતો ને, માનસિક સેવા કર્યો, 12 વર્ષથી તો માનસિક સેવા કરીએ ને, અને પછી દૂધમાં ખાંડ વધારે પડી ગઈ, ભગવાનને કરાવી, એટલે એને વિચાર કર્યો પેલા કાઢી લો. એટલે ભગવાન કે હવે મનથી કરવાનું છે, એને કાઢવા તૈયાર. ભગવાને હાથ પકડ્યા, ઓહો કે તું પાક્કો નક્કી કે હું તારા પર પ્રસન્ન છું. તો મનથી એ તું એટલો એમાં ડૂબી ગયો છે ને તો ભગવાન પ્રસન્ન થઈ જાય. મનથી સેવા કરવામાં પણ કંજૂસ એનામાં આવી ગઈ, એટલો ડૂબી ગયો એ સેવામાં. એટલે મનથી સેવા ભગવાનને મનથી જગાડવાના છે, મનથી સુવાડવાના છે. પહેલા તો જાગીએ રઘુનાથ કુંવર, પંછી બન બોલે, જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. કેવા પ્રભાત્યાથી ભગવાનને જવાબ હતા. ભગવાનને ધરાવવાનું મનથી ધરાવો, જે ધરાવવાનું છે. ભગવાન એવું માનવાનું કે ભગવાન આરોગ્ય છે, પછી મનથી આત્મ ઉતારવાની, એ પછી ક્ષમા પ્રાર્થના કરવાની. માયા ત્રાસ આપે છે, એટલે માયાથી બચવા માટે ભગવાનને ભોગ લગાડવાના છે. માયા નો માણસ ગુલામ થઈ ગયો છે, એટલે માયાપતિ લક્ષ્મીના પતિને યાદ કરવાનો છે, એટલી લક્ષ્મીને નહીં. ભરતજી કેળપુર જળમાં ઉભા હતા, ઉનાળાની ઋતુ હતી. એક ગર્ભવતી હરણી પ્રાતઃ કાળમાં જળપાન કરવા આવી છે. એવામાં એક સિંહે ગર્જના કરી. સિંહની ગર્જના સાંભળી હરણી ગભરાઈ ગઈ. આ સિંહ મને મારી નાખશે.
સિંહે ફરી ગર્જના કરી. હરણીએ વિચાર્યું કે એને મારી વાસ આવતી છે, એ દોડતો આવશે ને મને મારી નાખશે. લાવ ગંડકી નદીને કૂદીને પેલે કિનારે જતી રહું. હરણીએ જોરથી કૂદકો માર્યો અને ગર્ભવતી હરણી હતી ને એને પ્રસૂતિ થઈ ગઈ છે, બચ્ચું આવ્યું છે અને એ બચ્ચું નદીના જળમાં પડ્યું છે. હરણી સામે કિનારે મૃત્યુ પામ્યું, બચ્ચું એટલું રહી ગયું. એટલે ડોગરીજી મહારાજ કહેતા, લોકો કૂતરા બહુ પાળે છે, ગાયો પાળતા નથી. આ બીજા જન્મમાં કૂતરો થવાની તૈયારી છે. બહુ કડક છે. એટલે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખવાનો, પણ પ્રાણીઓમાં જો ફસાઈ ગયા ને તો મુશ્કેલી થઈ જાય. ભરતજીએ અરણબાણને નદીના જળમાં પડેલા જોયા. તેને બહાર કાઢવામાં ના આવે તો ડૂબી જાય તેમ છે. એક વાત સાંભળો, મને અબ્રાહમ લિંકનનો પ્રસંગ યાદ આવે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન એક વખત પોતાની ઓફિસમાં પેન્ટ સૂટ કોટ ટાઈ સુટેટ થઈને જતા હતા અને એક ભૂંડ હતું ને એ કાદવમાં ફસાઈ ગયું. બૂમો પાડે નીકળે નહીં બહાર, મરી જાય એ સ્થિતિમાં થઈ ગયેલું. અબ્રાહમ લિંકનને દયા આવી, મરી જશે બિચારું. તે પહેરેલા પેન્ટ સૂટ કોટ ટાઈ પહેરેલા બૂટ બધા સાથે સીધા કાદવમાં પડીને કાઢ્યું બહાર અને એવા જ કપડા પહેરીને પોતાનું ઓફિસમાં ગયા. ત્યારે બધા એના સાથીદારો સહકર્મચારીઓ કહ્યું કે સાહેબ તમે એમ કે આવી રીતે કાદવવાળો થઈને આવ્યા કે એક ભૂંડ હતું ને એ કાદવમાં ખૂંચી ગયું હતું અને બૂમો પાડતું હતું બચવા માટે, અને મને દયા આવી અને જો મેં એને બચાવી લો તો મારો આખો દિવસ બગડી જાત અને મને કાયમ માટે પસ્તાવો રહી જાત. આપણે કોઈને મદદ કરીએ છીએ એ આપણની અંદરની કરુણા મિટાવવા માટે આપણે કરીએ છીએ. અંદર કરુણા જાગી. આપણે બધા બધું જો રોજ આપણને 100 ભિખારી મળે તો બધા ભિખારી પર દયા નહીં આવે, કોઈ તો આવી જશે. પછી ખોટો હોય ખરો હોય પછી આપણે એમ કહીએ હશે એનું કરમ, જાણે આપણે દાન કર્યું, બ્રાહ્મણને લોટો આવ્યો, પછી જે કંઈ કરે એ પૂજા કરે, પીવીને જાય, ગમે એ કરે, પણ આપણી કરુણાને મિટાવવા માટે આપણે કરતા હોઈએ. અહીં ભરતજી પોતાની કરુણા મિટાવવા માટે એને બહાર કાઢે છે. ધ્યાનમાં હતા, જગતનું ભાન નતું. હવે જગતનું ભાન આવ્યું અને એને કાઢવા ગયા. ભરતજી વિચાર કર્યું કે હરણની માં મરી ગઈ છે, આ બાળકનું પ્રારબ્ધ કેવું છે, જન્મતા તેની માં મરી ગઈ, એના પિતા કોણ છે એનો પત્તો નથી, એનું હવે જગતમાં કોઈ નથી, એનું લાલન પાલન કોણ કરશે? વળી એની માએ આ બાળક મને સોંપ્યો છે. દયાવશ થઈ તેઓ હરણબાણને આશ્રમમાં લઈ આવ્યા છે. આ બધાને થાય અનુભવ, ઘણી વાર થાય, પણ સમજીને કરીએ તો વાંધો ના આવે. કારણ કે આ ભાગવતની કથા વાંચ્યા પછી અમને અમારે શીખવાનું કે મારા આશ્રમમાં એક વખતે રાતે 12 વાગે બિલાડીના 2 નાના નાના બચ્ચા રડવા મળ્યા. એટલે મેં અંદર રૂમમાં લઈ લીધું, બાયણું ખોલી અને દૂધ પાઈને 3-4 દાણા રાખ્યા. પેલા રણો થવાના, આપણા બિલાડીને બચ્ચું થવું પડશે. એટલે મેં એક છોકરાને કીધું 500 રૂપિયા લે અને તું તાર ઘેર લાલન પોષણ કરજે, અને સાચું અને આમાં ગરબડ થશે. આ અમારે શીખવાની વાત છે. એમાં ડૂબી જવાતું મુશ્કેલ, એને પર દયા કરો. દયાનો વાંધો નથી, પણ એ દયામાં જો ડૂબી જઈએ તો ભજન અટકી જાય છે. પરોપકાર કરવો, પણ એટલો બધો પરોપકાર થઈ જાય સાધુના માટે, એટલો બધો પરોપકાર કે એના ભજનમાં પણ એને વિક્ષેપ થઈ જાય, એટલી એને પરોપકાર કરવાની મનાય. દયા કરવી, દયા જરૂરી છે. જેને કરુણા નથી જેના જીવનમાં એ પણ માણસ નથી. ઓ કરુણા ના કરનાર, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલો ન ભૂલનાર, તારી કરુણાનો કોઈ પાર નથી. અને પરમાત્મા કરુણાનો સાગર છે, કરુણાનો સાગર છે.
એની કરુણા, સત્ય શપથ કરુણા નિધાન કી સુંદરકાંડમાં છે. સત્ય શપથ કરુણા નિધાન કી. હનુમાનજી કહે છે મારા કરુણા નિધાનની સોગંદ છે, હું રામનો દૂત છું. કરુણા કોઈના ઉપર કરવાની પણ ફસાઈ જવાની કે છે કે આ બચ્ચું છે, મારા વગર કોઈને ઓળખતું નથી, તેનું લાલન પોષણ કરવું એ ધર્મ છે. હું ઉપેક્ષા કરું તો એ મરી જશે. આનો બાપ હું છું અને મા પણ હું છું. એનું લાલન પોષણ કરવું મારી ફરજ છે. અને પોતાને પિતા માતા માનવા માંડ્યા છે. જીવ માને છે કે હું રક્ષણ કરું છું, પણ નહીં, રક્ષણ પરમાત્મા કરે છે ને, અને મારા પ્રમાણે ત્યાં મોટો પ્રશ્ન છે. હું आप है तो हरि नहीं, हरि तो आपन नाय, रही मन गली है साकरी, दोनों नहीं ठहराए. હું છે તો હરિ નહીં, હરિ છે ત્યાં હું નથી. બે સાથે રહી શકે નહીં. એ બે સાથે રહી શકે જ નહીં. पिया चाहे प्रेम रस राखा चाहे मान, एक म्यान में दो खड़क देखा सुना न कान. जीव એવું માને છે કે હું બધું કરું. ઘણા નથી બાબા કોઈમાં કહેતા હું નહીં હો તો આ ઘર હાલશે નહીં. તારા પહેલા બધા કહેતા હતા, એ બી જતા રહ્યા, તું બી જતો રહી, અને બધા જવાના જ છે. કોઈના વગર કઈ પડ્યું રહેતું નથી. તોરણ ખોટ જાય છે, કોઈનો કોઈ ઉભો થઈ જાય છે. આપણે માનીએ છીએ કે હું કરું એ જ અજ્ઞાનતા, છટકનો ભાર. જેમ શ્વાન કારણે કૂતરું ગાડા નીચે ચાલે, કૂતરું એમ વિચાર કરે મારાથી ગાડું ચાલે, કોઈ બળદથી ગાડું ચાલતું હોય છે. અને આપણે અહંકાર કરી દઈએ. ભરતજીને આવું થયું કે હું આનું લાલન પોષણ કરું. સંહાર ને પાલન કરનારો પરમાત્મા છે. કે છે પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હોય પણ એ જીવે છે. રામ રાખે ને કોણ ચાકે. ધરતીકંપ વખત તમે જોયું તો હાથમાં માળના નીચે નાનું છોકરું જીવતું હતું. હાથ માળ પડી ગયા હોય કોઈ છોકરું જીવતું નીકળે અંદરથી. અને ઘણી વાર ઠોકર વાગે ને બીડી પીતો પીતો માણસ જાય, બીડી હળકતી માણસ ઓલવાઈ જાય, એવું પણ બને. એના હાથની વાત છે. આપણે માનીએ કે આપણે કરીએ છીએ એ બધું બહુ છે. કારણ કે નિમિત્ત તો માથે પરમાત્મા રાખતો જ નથી. ભરતજીએ અરણ બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો, એમાં ખોટું નહોતું, પણ પોતાને પાલક પિતા માન્યા. હું જ રક્ષણ કરું છું એવું અભિમાન આવ્યું. એ મુશ્કેલ છે. ઘણા માણસોને જુઓ, ઘણા માણસોને એવા જોયા છે, આ સંસારી માણસોને એવા જોયા છે કે એટલા બધા સરળ હોય. નટુભાઈ પેલા ભાઈ આવ્યા હતા નહીં, હું તમારું નામ શું? ભક્તિભાવ વાળો માણસ હતો, સંતને લઈને આવેલો. પછી મેં શું નામ? કે નામની બાપુ શું જરૂર છે? બેઠો બે પછી મેં પાણી પીવું, મહારાજને રોકાવાનો હતો, અમે ટ્રસ્ટીને જાણ કરીએ. ના, પણ એ રંગાવાનો માણસ જરૂર હતો. પણ પરિચય તો ભૌતિક તો આપવો પડે. આપણે જો પરિચય આપીએ છીએ આપણો ખાલી ભૌતિક પરિચય, અંદરનો પરિચય તો અલગ છે. આપણે આ પરિચય શરીરનો આપીએ છીએ. આપણે સાચું કે તમારું દૂધ શું? ગાયનું દૂધ લો. પરિચય એ ભૌતિક પરિચય, અંદરનો પરિચય બહુ અલગ ચીજ છે. બધા દોષ અભિમાનમાંથી આવે છે. અભિમાનમાંથી બધું આવી પૂરે. જેને જેને અભિમાન કર્યું, દુર્યોધનનું અભિમાન, કંસનું અભિમાન, રાવણનું અભિમાન, એ બધા અભિમાની માણસ છે ને એન્ટી સોશિયલ જલ્દી બની જાય. મનોવૈજ્ઞાનિકો એને કે એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર પર્સન કહે છે. અભિમાનમાંથી બધા દોષ આવે. એકવાર અભિમાન આવ્યું ને એટલે એ તો સંતોનું, શાસ્ત્રોનું, ધર્મ સ્થાનોનું અપમાન કરતો ફરે, એ વિવાદ કરતો ફરે. અહંકાર, અહમનું ગલન ન થાય ત્યાં સુધી શ્રેય નથી. ઝાડને ફળ આવે છે ત્યારે ઝાડ નીચું નમે છે, એ ફળ જતા રહે પાછું ઊંચું થઈ જાય છે. એમ જ્ઞાન લાગતા ઝૂકવું, શરણાગતિ સહજ પ્રાપ્ત થાય છે.
અરણબાળને પાણીમાંથી બહાર કાઢ્યું એ ભરતજીનો ધર્મ હતો, પણ એમનામાં અહંકાર આવ્યો છે. અરણબાળને સાચવે છે, ગોદમાં બેસાડે છે, અને જ્યાં આગુ પાછી થાય તો ચિંતા કરે છે. એવી રીતે એની અંદર વધુ ને વધુ ફસાતા જાય. આ સંસાર એક કાદવ જેવો છે, એને એમાંથી બહાર નીકળવામાં નથી ને એટલો વધારે ફસાય. સખ્ત થઈને પૂરી જવું પડે. ખેંચાતાણી કરવા જઈએ તો વધારે ફસાય છે. માણસ બહાર નીકળવા બહુ બળાત્કારથી પ્રયત્ન કરે, જોર જુલમથી, તો વધારે ફસાય. સમજણપૂર્વક ઉભો રહીને ધીરે એક રસ્તો વિચારે તો એ પાછો વળી જાય છે. તો ભરતજીનું પ્રકરણ છે, એમાં ફસાયા છે. બીજા જન્મમાં એને મરતી વખતે હરણું ત્યાગ રહી, અને બીજા જન્મમાં એને હરણનો અવતાર લેવો પડે છે. અંતિમ વાસના પુનર્જન્મનું કારણ બને છે. આપણે પણ આ કથા છેલ્લા 15 દિવસથી આપણે સાંભળી રહ્યા છીએ. કાલે 16મો દિવસ છે. એ આપણે આપણો નવો જન્મ સુધરી જાય એ ભાગવતનું ફળ. કથા સમુદ્ર જેવી છે, દરિયા જેવી છે, એનો ક્યારે પાર નથી. પાણી અને વાણીનો પાર નથી. પણ મેં એક સાગરને ગાગરમાં ભરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આવતીકાલે આ કથાને વિરામ આપીશું. ભગવાનને આપણે તો પરીક્ષિતને મોક્ષ કરાવી દઈશું. બસ સીધો જ સીધી જ કોઈ વચ્ચે વાયા સ્ટેશન જ નહીં, એનું મોક્ષ જ કરાવવું છે. આપણે તો કોઈ વાયા ધંધો જ નથી કરવો. આપણે પરીક્ષિતનો મોક્ષ થઈ જાય અને આપણામાં રહેલો પરીક્ષિત જાગે, આપણામાં રહેલો સુખદેવ જાગે, અને આ આશ્રમમાં જે ભગીરથ કાર્ય આ ટ્રસ્ટીઓ કરી રહ્યા છે, આ ભક્તો કથા આવીને કરી રહ્યા છે, માતાઓ બહેનો કરી રહી છે, એ આશ્રમ ખુલ્લો ફાલ્યો રહે અને અહીં સંતોના સત્સંગ થતો રહે અને બધા પ્રેમથી હળી મળીને ધર્મનું કાર્ય કરતા રહે. તો આ એક આશ્રમ મને બહુ હું આશાવાદી માણસ છું. ખૂબ આશા રાખું છું. સારા કાર્યોમાં, ધર્મ કાર્યોમાં આશાવાદી માણસ છું. હું નિરાશાવાદી માણસ નથી. અને એ કાર્ય થતું રહે અને ભક્તિ બધાને ચેતન રહે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. છતાંય ભરતજીને ભગવાન ફર્યા એવા આપણને ફરે એવી પ્રાર્થના કરીએ. अब समय कर गायनकार कल नमस्कार हो जाए बेड़ा पार. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति.
પણ એમને જે શિડ્યુલ થઈ ગયો ટાઈમ બીજા ગોઠવી ગયા એટલે આવતીકાલે એમને કથાને વિરામ આપશે. આપણે અસરની કથા થઈ જાય આવતીકાલે ભાવ સમર્પણ કરીશું. માટે આ સમય પર વધારજો અને અમ્મા સુધી અમદાવાદની વાત મેં કરી દીધી એમને અત્યારે કહ્યું એવી રીતે પહેલેથી ફાઇનલ હોય તો હું ચોક્કસ આ આશ્રમ માટે આપીશ. ચોક્કસ માટે ખૂબ જ માન પ્રેમ લાગી છે અને અમે અનુભવીએ છીએ કે તમારા હૃદયમાં પણ મોદી સરકાર માટે ખૂબ જ લાગી છે. કાલે આપણે સત્સંગ બને દાખલા બધું થાય આપણે કાલે સ્વામીજીને એવી રીતે હા ગયું. મંગલમ